જય સિયારામ ખેડૂત મિત્ર, જય જવાન, જય કિસાન. તો કેમ છો ખેડૂત મિત્ર મારા? તમે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે ધ કિંગ ઓફ મીઠી લીમડીના પાકમાં. મારું નામ છે રીતિકા ચોરસિયા. તે જેવું કે તમને ખેડૂત મિત્ર ખબર હશે, બિયારણ બુકિંગ ડેટ ચાલુ થઈ ગયું છે. અને ખેડૂત મિત્ર હજુ બી આજે બહુ જ મસ્ત એક ટોપિક લાવ્યો છું. સુરત, વડોદરા અને ભરૂચ, આ ભરૂચથી લઈને સુરતની વચ્ચે જેટલા બી ખેડૂત મિત્ર રહે ને મારા, આનંદથી લઈને સુરત સુધી, એમની માટે બહુ જ સારામાં સારી ખેતી. અને તમે તમારી જમીનને સોનાનું ચીડિયા સમજજો. સાચું કહું છું ખેડૂત મિત્ર, કેમ કે જે ખેતી લાવ્યો છો ને, બહુ જ બેનિફિટ લઈને આવશે, બહુ જ બેનિફિટ રહેશે. સાચું કહું છું ખેડૂત મિત્ર હજુ બી. તો ચલો સૌથી પહેલાં આજના આપણે કમેન્ટ વાંચી લઈએ. કયા બે કમેન્ટ આવ્યા છે કાલના વિડીયો ઉપર, આપણે જે કાલે વિડીયો મૂકેલો ટોપિક. તે સૌથી પહેલાં છે મહેશ પટેલ ભાઈ કરીને, જે કે એમને લખ્યું છે મહેસાણા જિલ્લામાં વાવવાનું છે એમને લીમડી, અને એમને મને એવું પૂછ્યું બિયારણનો શું પ્રાઇસ છે. તે ખેડૂત મિત્ર મારો નીચે કોન્ટેક્ટ નંબર આવી જાય છે, તમે મને ડાયરેક્ટ રૂબરૂ કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો, અને ખેડૂત મિત્ર તમને બિયારણનો ભાવ બી કહેવામાં આવી જશે, અને તમને જે કંઈક માહિતી જોતી હોય, કંઈક ડિટેલ જોતું હોય તો એ બી મળી જશે ખેડૂત મિત્ર. એટલે અમે કહીએ છીએ ડાયરેક્ટ કોન્ટેક્ટ. અને ચલો બીજું નીચે એક કમેન્ટ વાંચીએ છીએ, જે કે એમને ખેડૂત મિત્રએ એવું કીધું છે લીમડી તૈયાર થાય એટલે તમે બાય કરશો કે અમારે બીજે સેલ કરવા જવું પડશે. તો ખેડૂત મિત્ર હું એમને એટલું જ કહીશ, તમારે સેલ કરવા નહીં જવું પડે, બિયારણ બી હું જ આપીશ અને સેલ બી મારે જ કરવાનું. ઓકે, તમારા ખેતરમાં જે બી માલ ઉત્પાદન થશે જેટલું બી, એ બધું મારે જ લઈ જવાનું. ઓકે ખેડૂત મિત્ર, ચલો હવે મેઇન ટોપિકમાં આપણે આવીએ છીએ. સુરતથી લઈને આનંદની વચ્ચે જેટલા બી મારા ખેડૂત મિત્ર રહ્યા, જેટલા બી એમની જમીન રહી, આનંદ, વડોદરા, ભરૂચ, સુરત, જેટલા બી રહ્યા, કોઈ પણ ગામ. ઓકે, તે હું સૌથી પહેલી એટલી જ વાત કહીશ, કેમ કે જો ખેડૂત મિત્ર મારું જે મેઇન બિઝનેસ છે, મેઇન હબ મીઠી લીમડીનું, એક અમદાવાદ છે મેઇન માર્કેટ, બહુ મોટી માર્કેટ, અને સૌથી મોટી માર્કેટ પછી સુરત. ઓકે, પછી સુરતની આગળ મુંબઈ બી છે. બટ સુરત અને વડોદરા અને ભરૂચ, અગર મીઠી લીમડીની તઈ ખેતી કરતા હો, સપોઝ સમજો માર્કેટની અંદર 25 રૂપિયા કિલો ચાલતા હોય, 25 રૂપિયા કિલો, આપણે તો એમ 10 રૂપિયા કિલોનો જ ભાવ દઈને રોપાઈએ છીએ જેટલા બી ખેડૂત મિત્ર રોપે છે મીઠી લીમડીની પાક. બટ હું અત્યારે ખાલી એક વાત કહું છું, 25 રૂપિયાથી અગર તમે રોપતા હો, અને સમજો મારે અગર તમારા ખેતરથી અગર લઈ જવું હોય તો મને વધારેથી વધારે 23 રૂપિયા કે 2 રૂપિયા કે 3 રૂપિયા જ ઓછું રહેશે માર્કેટ ભાવ કરતાં, કેમ કે ટ્રાન્સપોર્ટ ખર્ચો મારે ઓછો થઈ જશે. અને હું મારા અહીં આનંદથી 300 કિલોમીટર દૂર જાઉં તે ટ્રાન્સપોર્ટ ખર્ચો મારે પછી વધી જશે. તે એ બી હું કહી દઉં, મારા જે સૌરાષ્ટ્ર બાજુના ખેડૂત મિત્ર આ વિડીયો જોવો છો ને, તે એ બી એવું ના વિચારશો કે અમને ભાવ ઓછા મળશે અને સુરત, ભરૂચ અને વડોદરાના ખેડૂત મિત્રને ભાવ વધારે મળશે. નહીં, બધાને ભાવ ખાલી 1, 2 કે 5 રૂપિયાનો આગળ પાછળ રહેશે. બટ હું એટલું કહીશ, 10 રૂપિયાના નીચે નહીં જાય ભાવ. ઓકે, સૌરાષ્ટ્રના ખેડૂત મિત્ર રહ્યા, એમનો માલ જે હું કપાઈશ એ સીધું અમદાવાદ માર્કેટ રહ્યું કે બહાર કંઈક એ પણ મારે મોકલવાનું રહેશે. અને જે સુરતથી લઈને વડોદરાની વચ્ચે જે મારા ખેડૂત મિત્ર રહ્યા, એમનો માલ મારે કપાઈને સીધું સુરતમાં, કેમ કે ખેડૂત મિત્ર હું હોય ને આ એક ગુજરાતની અંદર ચેન બનાવું છું, જે કે મારે બધે અલગ અલગ જગ્યાએ ખેતી કરાવવાની છે. અને એટલું હું 300 કિલોમીટરની અંદર રેન્જ કહું છું. 300 કિલોમીટર અપ રહેશે તે શું વધારે થઈ જશે, લોંગ ડિસ્ટન્સ થઈ જશે. ટ્રાન્સપોર્ટ ખર્ચો તો આપણે કેમનો બી કરી લઈશ, હું એમનો બી કરી દઈશ, બટ લોંગ ડિસ્ટન્સ થઈ જશે તો શું લીમડી જેવી રીતે કપાઈએ તે શું લીમડી ગરમ કરે છે, બરાબર ખેડૂત મિત્ર? એટલે હું આ જ વાત કહેવા માંગુ છું, જેટલા બી મારા સૌરાષ્ટ્ર બાજુ લીમડી રોપશો તે એમનો માલ કપાઈને તરત જ મારે અમદાવાદ મોકલાઈ દેવાનું થશે. અને જેટલા બી મારા સુરત, વડોદરા અને ભરૂચની વચ્ચે ખેતી કરશો, એમનો માલ મારે કપાઈને સીધું સુરત માર્કેટ, નકર મુંબઈ માર્કેટ આગળ મેઇન માર્કેટ રહી, એમાં મોકલાઈ દેવાનું રહેશે લીમડી. અને ખેડૂત મિત્ર આ ખેતી હું તમને હજુ બી કહું છું, અગર તમારી જમીન અગર હોય કે તમારા કોઈ ખેડૂત મિત્ર કંઈક તમારા ફ્રેન્ડ સર્કલમાં બી હોય ખેડૂત મિત્ર, તે પ્લીઝ આ વિડીયો શેર કરજો એમને, કેમ કે આ ખેતી બહુ જ સારામાં સારી છે. શું છે આ ખેતીમાં? કશુંય નથી ખેડૂત મિત્ર, ખાલી એકવાર ઇન્વેસ્ટ, 6 થી 7 મહિનાની મહેનત, એની પછી 30 થી 35 વર્ષ પછી તમને એ જોશે મીઠી લીમડીની પાક, મારી ખેતી. સમજી ગયા ખેડૂત મિત્ર કે નહીં સમજ્યા? હજુ હું એવું કહેવા માંગુ છું, ખાલી એક ટાઈમ ઇન્વેસ્ટ, 6 થી 7 મહિના ખાલી તમને મહેનત કરવાની. એકવાર એની પહેલી કટિંગ આવી જાય, પછી બીજી કટિંગ એની રેગ્યુલર થોડીક થવા થઈ જાય, થોડીક વધારે મન નીકળે, અને ત્રીજી કટિંગ તમારી રેગ્યુલર મન થઈ જાય, બરાબર? અને ખેડૂત મિત્ર વર્ષની અંદર એવી 3 કટિંગ આવે. અગર હું ખાલી 10 રૂપિયા કિલોના હિસાબથી હેડું ને, તો 1 વીઘો તમારે 90,000 રૂપિયા થાય, 90,000 રૂપિયાનો. બાકી હું આટલું જ કહીશ ખેડૂત મિત્ર, જે મારા ખેડૂત મિત્રએ અહીં એકવાર આનંદ માઇન વિઝિટ ના કર્યા હોય, એમ તો અત્યારે વિઝિટ બંધ છે ખેડૂત મિત્ર, તમે એવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આવે છે, તમે એકવાર મને કોલ કરજો. અગર હું જે દાડે ફ્રી હઈશ તો હું તમને એ દાડે કહી દઈશ કોન્ટેક્ટ કરીને, હા ભાઈ આવી શકો છો ખેડૂત મિત્ર, તમે અહીં વિઝિટ કરી શકો છો. એકવાર અહીં વિઝિટ કરો, અહીંના ખેડૂત મિત્રને પૂછો એ કેટલામાં વેચે છે લીમડી, કેટલામાં બાય કરે છે, કે એમને કોઈ ઘરાક ખોદવા જવું પડે છે કે નહીં. ખેડૂત મિત્ર પ્લીઝ ટેન્શન ના લેશો, જે બી મારા મીઠી લીમડીની પાક કરશો ને ખેડૂત મિત્ર, હું એમનો ફૂલ સપોર્ટ કરીશ. એમને સહેજે એ નહીં થવા દો, હું બીજા વેપારી જેવો નથી ખેડૂત મિત્ર. ઓકે, મને થોડુંક મારી ઉપર ટ્રસ્ટ કરજો. ઓકે ખેડૂત મિત્ર, ખાલી એટલી જ વાત કહીશ, મારી અંડરની નીચે, મારા હાથની નીચે કમથી કમ 20 થી 25 બાયરો છે, લોકલ બાયરો,
જે કે મારા આનંદ ચરોતરમાં 350 વીઘા પ્લસ મીઠી લીમડી કરાયો છું. અમને પોતાને જ માલ નહીં મળી રહેતો. અત્યારે તમે એક વિડીયો સાઈડમાં જોઈ રહ્યા હશો કે હું એક ખેતરમાં વિડીયો બનાવવા ગયેલો જે 2001ની જૂની લીમડી હતી. એમાં જઈને એક આપણા લોકલ વેપારી આવ્યા અને એમને જાતે જો માલ કાપે છે અને રિક્ષા ભરીને માલ લઈ જાય છે 5 મણ 10 મણ એમની માટે. ખેડૂત મિત્ર જોડે ડાયરેક્ટ સોદો કરી લે છે. અમારે તો વચ્ચે રાખતા જ નહીં. ખાલી એટલું મતલબ ખાલી કહેવા માંગુ છું, હું બી વેપારી છું, એ બી વેપારી છે, લોકલ વેપારી. બટ હું કેવો વેપારી રહું, મારે આખું એક બોલેરો ટ્રક આવે છે કે આઈસર ટ્રક આવે છે ને ડાયરેક્ટ એક હોમ ટુ ભરવાનું થાય છે. મારે 4-5 પોટલા લઈ જવાનું નહીં થાય. મારે તો સીધું 1 ટન 2 ટન કે 6 ટન કે 5 ટનની લીમડીની જરૂર પડે છે. બરાબર ખેડૂત મિત્ર, મારે તો ડાયરેક્ટ આપણે શું માર્કેટમાં આલવાનું થશે માલ. મારે ત્યાં માર્કેટમાં જઈને જુડિયો બનાવીને નહીં વેચવાનું. ઓકે ખેડૂત મિત્ર, આપણું કામ એવું છે. મારું એક મોટા પાયામાં કામકાજ છે. અને જે મારી નીચે લોકલ વેપારી રહે એમનું શું, એ જાતે જુડિયો બનાવશે અને વેચશે. એટલી જ વાત હું કહીશ. જેટલા બી મારા સુરત, ભરૂચ અને વડોદરા રહ્યા જેટલા બી ખેડૂત મિત્ર, તમે તમારી જમીનને સોનાની ચીડિયા સમજજો, સોનાની ચીડિયા. કેમ કે આપણા બાજુની સાઈડ બી જે ખેતી કરે છે ને, વડોદરા સાઈડ હું અત્યારે એક દાડા જ કાલે જ જઈને આવ્યો છું. જે કે મેં વડોદરા બાજુ એક મીઠી લીમડી ખેતી જો મને એટલી સારી લાગી ને. વડોદરા સાઈડ કઈ બાજુ ખબર, એડ્રેસ નહીં ખબર, પોઈચા સાઈડ જઈએ છે ને, પોઈચા સાઈડ એ બાજુ હું ગયેલો એ રસ્તા ઉપર. એ જગ્યાએ એમનું ખેતર આવ્યું આપણા એક સાહેબનું, અને બહુ જ સરસ એમને ખેતી કરી, મર્ચિંગ કરીને અને પેલું આપણે એ કરીને એકદમ ડ્રીપ સિસ્ટમ ટબક પદ્ધતિથી. એમની લીમડીની વજન બી ને 1 વીઘામાં એ કમથી કમ ને 24 ગુંઠાની અંદર 160 થી 180 મણની એવરેજ વચ્ચે કાઢે છે. 160 થી 180 મણની. હવે બીજી વાર નેક્સ્ટ કટિંગ થશે ને ત્યારે હું એ વિડીયો બનાવીશ, એ તમને બતાડીશ. ઓકે ખેડૂત મિત્ર, તે હું આટલું જ કહીશ ખેડૂત મિત્ર. જે પણ ખેડૂત મિત્રને કમેન્ટ કરવું હોય તો મને કમેન્ટ કરજો. હું દરેક વિડીયોમાં આપણે પહેલાં કમેન્ટ આપણે તમારું વાંચી લઈશ અને તમને રિપ્લાય આપી દઈશ. અને જે હજુ સુધી બિયારણ બુકિંગ ના કરાય હોય તો પ્લીઝ બિયારણ બુકિંગ કરાવી દેજો. અને આ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય શ્રી રામ ખેડૂત મિત્ર, જય જવાન, જય કિસાન.